નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. જો સવારે તમને આ 4 સંકેતો મળે તો સમજો કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે. તે 4 ચિહ્નો શું છે આજે અમે તેના પર વાત કરીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા અમારી એક નાનકડી વિનંતી છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સૌથી પહેલા તેને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને સનાતન ધર્મ સંબંધિત તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખીને તમારી હાજરી નોંધાવો, કારણ કે જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે ભગવાન હંમેશા તમારા ઘરમાં રહે છે, પ્રત્યક્ષ કે આડકતરી રીતે. જો તમે પૂજાપાઠ કરો છો તો તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય છે. જો તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય તો તમે તેને અનુભવી શકો છો. ક્યારેક તમે તેના દર્શન પણ કરી શકો છો. ક્યારેક એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં વાત તો કરે છે, પરંતુ તમારી કેટલીક એવી વસ્તુથી, તમારા કર્મથી તે પાછા ફરે છે. કારણ કે લોકો આવું કરે છે, ક્યારેક પૂજા કરે છે અને પછી છોડી દે છે. આ રીતે પૂજા કરવી સારું માનવામાં આવતું નથી. આ રીતની પૂજા તમારે ક્યારે પણ ન કરવી જોઈએ. ઘણા એવા લોકો છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે, પરંતુ તેઓ પોતે જ આ વાતની જાણતા નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે અને એમ કહીને પાછા મોકલી દે છે કે હું દરરોજ ભગવાનની ભક્તિ કરું છું, પરંતુ તેમ છતાં હું ભગવાનને કેમ જોઈ શકતો નથી. આવા સ્વભાવને કારણે તમારા સંબંધો ભગવાનને દુષ્ટ બનાવે છે. તો આજે અમે તમને આ વિડીયોમાં તે 4 સંકેતો વિગતવાર જણાવીશું. અમે તમને જણાવીશું જેથી તમે પોતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે. તો ચાલો અમે તમને જણાવીએ કે જ્યારે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા ફેરફારો થાય છે જે તમે અનુભવી શકો છો. ઉદાહરણ તરીકે, તમે પહેલા 10,000 રૂપિયા કમાતા હતા, તમારો પગાર આટલો જ હતો અને એમાં પણ તમે દેવાના બોજમાં દબાયેલા હતા. પહેલા તમારા ઘરમાં 1 રૂપિયો પણ બચતો ન હતો. હવે આ સમયે પણ તમે 10,000 કમાઈ રહ્યા છો, પરંતુ તમારા પર કોઈ દેવું નથી અને 10,000 રૂપિયામાં બધું ખર્ચ કર્યા પછી પણ તમે થોડુંક બચાવી શકો છો. તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે તમારા ઘરે ભગવાનની કૃપા આવી છે. ભગવાનની કૃપા તમારા પર છે. પહેલા જે લોટમાંથી 3 જણ ખાતા હતા, આજે 5 વ્યક્તિ ખાય છે. એટલી બરકત તમારા ઘરમાં થઈ ગઈ છે. તો આ બધું તમે અનુભવી શકો છો કે જેના પછી સ્પષ્ટ થાય છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે. જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે તે પ્રત્યક્ષ રીતે આવે છે અને તમને તમારી પૂજાનું ફળ પ્રદાન કરે છે. તે જરૂરી નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પણ તમને તમારા દુઃખ સામે લડવાની શક્તિ આપે છે. સુખ અને દુઃખ તમારા કાર્યોના આધારે તમારા જીવનમાં આવે છે, પરંતુ ભગવાન તમને દુઃખને દૂર કરવાની શક્તિ આપે છે. ધારો કે તમે અકસ્માતનો સામનો કરવા જઈ રહ્યા છો, પરંતુ તમને એક નાનકડો સ્ક્રેચ આવે છે અને તે ઘટના ત્યાં જ અટકી જાય છે, તો તેનો સાચો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી રક્ષા કરે છે. એક્સિડન્ટ બહુ મોટું થવાનું હતું પણ તે નાની ઈજામાં ફરવાઈ ગયું. એવી જ રીતે તમે ઘણી મોટી પીડામાંથી તમે બચ્યા છો, તો એનો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તે તમારું રક્ષણ કરે છે. તમારા આડોશી પાડોશી બહુ દુઃખી છે પણ તમે સુખી છો, તમે તેનાથી બચી શકેલા છો. તમારા જીવનમાં દુઃખ નથી, એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે. તો આ બધી બાબતો દ્વારા તમે અનુભવી શકો છો કે તમે કહી શકો કે ભગવાન તમારા ઘરમાં છે, જેના પર તમારે વિશ્વાસ કરવો પડશે, કારણ કે તમને વારંવાર સિગ્નલ નહીં મળે. તે ફક્ત 1 કે 2 વાર આપવામાં આવશે, જે તમારે કાળજીપૂર્વક સમજવું પડશે. અને જો તમે ઈચ્છો તો તેને સમજો અને ભગવાનની સેવામાં વધુ પ્રવૃત્ત થાઓ. તો ચાલો હવે તે સંકેત વિશે વાત કરીએ. સૌથી પહેલો સંકેત એ છે જ્યારે તમે ઊંઘી રહ્યા છો અને તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જ ખુલે છે, અને આવું રોજે રોજ તમારી સાથે થાય છે. અન્યથા બ્રહ્મ મુહૂર્તમાં તમને કોઈ સપના આવે, જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો, કોઈ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો આ સમયે દેખાયેલા સપના એ વાતનો સંકેત આપે છે કે ભગવાન પ્રત્યક્ષ રૂપમાં તમારી સાથે હોવાનો આ એક સંકેત છે. બીજી નિશાની એ છે કે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સાંભળો છો, મંત્રોનો અવાજ, પૂજાની ઘંટડીઓનો અવાજ સાંભળો છો,
તો આ બીજો સંકેત છે, જેથી તમે અનુભવ કરી શકો છો કે ભગવાન તમારી સાથે પ્રત્યક્ષ રૂપે છે. ત્રીજી સૌથી અગત્યની નિશાની એ છે કે જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ ગંધ આવે છે. આ એક વિચિત્ર ગંધ છે જે તમારા ઘરમાં કોઈ અનુભવતું નથી, ફક્ત તમે જ અનુભવો છો. આ સુગંધ ન તો અત્તરની, ન તો અગરબત્તીની, ના તો કોઈ વસ્તુની, બસ તમને એક અલગ જ સુગંધ આવી રહી છે. આ સુગંધ ઘરના મંદિર તરફથી આવે છે. તમે જેટલા જ મંદિરની નજીક જાઓ છો, આ સુગંધ વધુ તીવ્ર તમને આવે છે. આ સુગંધ દેવી દેવતાઓની હોઈ શકે છે, જેથી તમે સમજી શકો કે ભગવાન તમારા ઘરમાં વાસ કરી રહ્યા છે. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખજો કે જેના ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય છે તેના ઘરમાં આવી સુગંધ આવતી નથી, તે કંઈક અલગ જ દુર્ગંધ આવે છે. ચોથી સૌથી મોટી નિશાની એ છે કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તે સમયે જો કોઈ પણ પ્રાણી એટલે કે કૂતરો, બિલાડી, ગાય અથવા કોઈ બીજું તમારા દરવાજે આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3 થી 4 વાર એવું થાય છે કે તે તમારા સમયે આવી રહ્યો છે, તો તેનો અર્થ એ થયો કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે. તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે, કૂતરો પણ ભૈરવ બાબાનો પ્રતીક ગણાય છે, કે કોઈ ભિખારી આવે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે. તો આપણે ક્યારેય તેમનાથી ભાગવું ન જોઈએ, પણ તેમને સંતોષવા જોઈએ, એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ. પૈસા કે બીજું કંઈ પણ દાન કરવું એ અલગ વાત છે. મનુષ્યનું સૌથી મોટું દાન પાણી અને ભોજન ગણાય છે. જે કોઈ પણ આપણા દ્વારે આવે તેને તૃપ્ત કરીને વિદાય આપવી જોઈએ, તેને ખવડાવવું જોઈએ. પાણી આપવું એ સૌથી મોટું પુણ્ય દાન છે. આ જીવો કે પ્રસિદ્ધ વ્યક્તિઓને હંમેશા તૃપ્ત કરવા જોઈએ, તેમને ખવડાવવું જોઈએ. જ્યારે તમે બહાર જાઓ ત્યારે ધ્યાન રાખો, ગાયને ખવડાવો તો અલબત્ત હું તેમાંથી ઘણાની પાસે ગયો છું, તેમને ખવડાવવું તે સારી વાત છે. પરંતુ જો એક પણ ગાય તમારા દરવાજે આવે અને તમે ખવડાવો છો તો તમને 1000 ગાયને ખવડાવવા જેટલું પુણ્ય મળે છે, કારણ કે તમે તેને ગાયથી સંતુષ્ટ કર્યો છે. તમારા દ્વારે કોઈને પણ સંતુષ્ટ કરવું એ ખૂબ જ પુણ્યપૂર્ણ બાબત છે, કારણ કે તે સંતુષ્ટ પ્રાણી તમારી અંદરથી સાચા આશીર્વાદ આપે છે અને તે પ્રાર્થના ખૂબ જ અસરકારક છે. તેથી તમારે ફક્ત સંકેતો પર ધ્યાન આપવાનું છે અને પૂજા સારી રીતે કરવાની છે, જેથી ભગવાન હંમેશા તમારા ઘરમાં તમારી સાથે વાત કરે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.